વિશ્વવિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીના પૂર્વ વીસી ડોક્ટર વિજય શ્રીવાસ્તવને તેમનો બંગલો ખાલી કરવા માટે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ અનુરોધ કર્યો। શૈક્ષણિક વિભાગના માનીતા ગણાતા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યા બાદ લગભગ 1 મહિના બાદ પણ વાઇસ ચાન્સેલરના બંગલામાં જ રહી રહ્યા છે। બોર્ડ ઓફ મેનેજમેન્ટે આપેલા સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ તેઓ બંગલો ખાલી કરવા તૈયાર જ નથી। ત્યારે હવે વડોદરાના સાંસદે ડોક્ટર શ્રીવાસ્તવને એક મેલ પાઠવીને વહેલી તકે બંગલો ખાલી કરવા વિનંતી કરી છે। સાંસદે ઈમેલમાં જણાવ્યું છે કે બહુ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે અગાઉ તમે વાઇસ ચાન્સેલર તરીકેની શૈક્ષણિક લાયકાત નહીં ધરાવતા હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા। તમારે સમજવાની જરૂર છે કે એમએસ યુનિવર્સિટી સામાન્ય શૈક્ષણિક સંસ્થા નથી। આ યુનિવર્સિટી દરેક વડોદરાવાસીના દિલમાં સ્થાન ધરાવે છે અને ભારતમાં તેની આગવી પ્રતિષ્ઠા છે। તમે આ સંસ્થાની પ્રતિષ્ઠાની ધૂળધાણી કરી રહી છે। આ અંગે મારે વાત નથી કરવી, પરંતુ હું તમને વાઇસ ચાન્સેલરનું નિવાસસ્થાન ખાલી કરવા માટે વિનંતી કરું છું, જેમાં તમે ફેબ્રુઆરી મહિનાથી ગેરવ્યાજબી રીતે રહી રહ્યા છો। તમને જરૂર હોય તો વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી આપવા માટે હું તૈયાર છું, પરંતુ તમે ગેરકાયદેસર રીતે વીસીના બંગલામાં રહેવાતા હોવાથી યુનિવર્સિટીનું તંત્ર પણ અટવાઈ રહ્યું છે। આશા છે કે તમે આ વાતને સમજી શકશો। દરમિયાન સાંસદે આ ઈમેલ રાજ્યના મુખ્યમંત્રી અને ઉચ્ચ શિક્ષણ મંત્રીને પણ મોકલી આપ્યો હોવાથી શૈક્ષણિક આલમમાં ખળબળાટ મચી ગયો છે, કારણ કે શ્રીવાસ્તવે બોલવાની કોઈની હિંમત નથી। એટલે અત્યાર સુધી શ્રીવાસ્તવના બંગલાની બહાર પોતાની નેમ પ્લેટ લગાવી રાખી છે, એ હટાવી નથી। ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ કે રજિસ્ટ્રાર ડોક્ટર ચુડાસમા આ નેમ પ્લેટ હટાવતા પણ ગભરાઈ રહ્યા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર કે જેઓએ જાન્યુઆરીમાં પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને એક નોર્મલ પ્રોસિજરના મુતાબિક એમને 1 મહિનો બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા વીસી બંગલોમાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે છૂટ પણ આપવામાં આવી હતી, પરંતુ હજુ પણ એમના દ્વારા આ વીસી જે બંગલો છે એમનો કબજો છોડવામાં નથી આવ્યો અને એ માત્ર ત્યાં સુધી સીમિત હોય તો બરાબર છે, પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જે સમગ્ર તંત્ર છે એનો જે વહીવટ છે એમાં પણ તેઓ હજુ એક નકારાત્મક પ્રભાવ પાડી રહ્યા છે। નવા વાઇસ ચાન્સલરની નિમણૂકમાં પણ તેઓ દ્વારા પ્રભાવ પાડવામાં આવશે એવું એમના દ્વારા જ એવી વાતો ઉપજાવવામાં આવી રહી છે। ત્યારે આ વાતમાં સરકારની છબી જ્યારે ખરડાઈ હોય, સરકારની છબી જ્યારે ખરડાતી હોય અને સરકારશ્રી તો એક ગુડવિલમાં એમને જ્યારે આ તક આપી હોય કે આપ નવું વૈકલ્પિક વ્યવસ્થા કરો ત્યાં સુધી અમે આપને ઘર અહીં રહેવા માટે આપીએ છીએ, ત્યારે સરકારનું જ જો ખરાબ દેખાતું હોય ત્યારે ના છૂટકે મારે એમને ઈમેલ કરવો પડ્યો છે અને મેં એમને કહ્યું પણ છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે આપને જો કોઈ મકાન રહેવા માટે જો અત્યારે કોઈ વ્યવસ્થા કરવાની હોય તો એમાં પણ અમે આપને મદદ કરીશું, પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું જે પ્રિમાઇસ છે એમણે આપણે શાલીનતાપૂર્વક છોડો। તે મારી પાસે પણ આ ફરિયાદ આવી છે। યુનિવર્સિટીના વહીવટ અર્થે બનાવેલા તમામ જે વોટ્સએપ ગ્રુપો છે એની અંદર પણ હજુ તેઓ એક્ઝિટ નથી થયા અને એક્ઝિટ ના થવાને કારણે જે અત્યારે ઇન્ચાર્જ વીસી છે તેઓ પણ મુક્તપણે પોતાનું કાર્ય કરી નથી રહ્યા એ બાબતનું યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ દ્વારા પણ મને રજૂઆત કરી। ઘણી બધી બાબતો છે કે જે યુનિવર્સિટીના વિકાસ માટે, વિદ્યાર્થીઓના વિકાસ માટે ખૂબ જ ચિંતાજનક છે। જેમ કે 2 વર્ષ સુધી 150 જેટલી પીએચડી થીસીસ કે જે લોકોએ પોતાનું પીએચડી પૂરું થઈ ગયું હોય, આપને ખ્યાલ હશે કે એ અરસામાં જ્યારે એમને કોઈ નોકરીની ઓપનિંગ આવી હોય, કોઈ રોજગારની તક નિર્માણ થઈ હોય, એ રોજગારમાં પણ 2 વર્ષ સુધી વિદ્યાર્થીઓ અપ્લાય ના કરી શક્યા માત્ર ને માત્ર કારણ કે એમણે પોતે પીએચડી ગાઈડ ના બન્યા એના ગુસ્સામાં એમણે 2 વર્ષ સુધી 150 પીએચડીની થીસીસ એમણે અટકાવી। સાથે સાથે ઘણા પુસ્તકો કે જેની ખરીદી 3 વર્ષ સુધી એમના દ્વારા કરવામાં ના આવી। એવા ઘણા મુદ્દાઓ છે કે જે યુનિવર્સિટીનો વિકાસ અત્યારે આપણને ખબર નહીં પડે, અત્યારે જ્યારે નેક દ્વારા આપણને એક્રેડિશન સારું મળેલું છે
ત્યારે આપણને બધું સારું લાગશે, પરંતુ આગળ જતા 2027માં જ્યારે ફરીથી એક્રેડિશન આવશે ત્યારે આ પ્રકારના નકારાત્મક પ્રભાવ નેકના એક્રેડિશનમાં અને ગુજરાત સરકારની એક સારી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં જ્યારે પડવાના હોય, એમના આવા વ્યક્તિગત કૃત્યોથી જ્યારે સરકારને નુકસાન થતું હોય ત્યારે મને લાગ્યું કે આ બાબતે એમનું ધ્યાન દોરવું મને અનિવાર્ય લાગ્યું છે. હું નથી માનતો કે કોઈ એવું રાજકીય પીઠબળ હોય. સરકારશ્રી હંમેશા નીતિ નિયમ મુજબ કાર્ય કરતી હોય છે. જો રાજકીય પીઠબળ જ હોય, જો એમને પાર્ટીના કોઈ સરકારનું કોઈ એમનું પીઠબળ હોત તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ સાંસદ અહીંયા એમને આ પ્રકારની સલાહ ના આપે.